crossing the road? Yeah. Can you help me cross the road, please? I'm actually paranoid. Yeah, sure. Thank you. પેરાનોઇડ આ એક સાયકોલોજીકલ ઇંગ્લિશની ટર્મ છે કે જેમાં સામેવાળાને એવું થયા કરે છે કે મને ખતરો છે, હું ગાડી લઈને નીકળું તો પણ મને સામેવાળો ટક્કર મારી દેશે, મને ઇનસિક્યોરિટી ફીલ થાય છે. એ પેરાનોઇડ પ્રકારના પર્સન છે. આવી ઘણી બધી ટર્મ્સ છે સાયકોલોજીકલ ઇંગ્લિશની અંદર, એ આજે મારે તમને વાત કરવી છે. સેકન્ડ છે ન્યુરોટિક. ન્યુરોટિક પર્સન્સ એવા હોય છે કે જેને સતત ચિંતા રહેતી હોય છે, ગભરાટ રહેતી હોય છે, અશાંતિ રહી, ડર લાગ્યા કરે છે, કે જેને સેફટી મહેસૂસ નથી થતી, એને કહેવાય છે ન્યુરોટિક. નેક્સ્ટ છે ડિસ્ટ્રસ્ટફુલ, કે જેને કોઈ ઉપર ટ્રસ્ટ જ નથી, દુનિયા ઉપર કોઈ પણ પ્રકારનો ટ્રસ્ટ નથી, એવા પર્સનને કહેવાય છે ડિસ્ટ્રસ્ટફુલ પર્સન. પછી આવે છે હાઇપર સેન્સિટિવ, અતિ સંવેદનશીલ લોકો, નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જાય છે, જેને હાઇપર સેન્સિટિવ કહેવાય છે. આપણી આજુબાજુ ઘણા બધા એવા લોકો હોય છે. પછી આવે છે સાયનિકલ પર્સન. સાયનિકલ પર્સન્સ એવા હોય છે કે એને હર હંમેશ માઇન્ડમાં એવું થયા કરે છે કે દુનિયા પોતાના જ ફાયદા માટે કામ કરે છે, મારો તો કોઈ ફાયદો જોતો જ નથી. તો હવે તમે આમાંથી કઈ પ્રકારના પર્સન છો, કે તમારા ફ્રેન્ડ્સ કઈ પ્રકારના પર્સન્સ છે, કોમેન્ટ કરો. અને આવી જ અવનવી ઇન્ફોર્મેશન માટે ફોલો ઇંગ્લિશ વિથ ટેસ્કા.